જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 5 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં માવઠાનો કહેર જોવા મળશે। 12 થી 16 એપ્રિલ વચ્ચે ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવના। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। કેટલો વરસાદ કયા વિસ્તારની અંદર જોવા મળશે, કઈ તારીખમાં, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ફરી ગુજરાતની અંદર માવઠાનો કહેર જોવા મળશે। આગામી 12 તારીખથી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવના છે, જેમાં 13 તારીખથી મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે। 13, 14, 15 અને 16 એમ 4 દિવસ ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે। અત્યારના વેધર મોડેલ જણાવી રહ્યા છે તે મુજબ કે આગામી દિવસ દરમિયાન એક બહોળું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આમ કમોસમી વરસાદ નોંધાઈ શકે છે। આ સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભારતના અન્ય રાજ્યોની અંદર પણ જોવા મળશે। 12 તારીખ બાદથી 13 તારીખના બપોર બાદના સેશન દરમિયાનથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે અને આ માવઠું વધુ ભયાનક સાબિત થાય તેવી પણ સંભાવના છે। અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે। વેધર પ્રમાણે વાત કરવા જઈએ તો 13 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના, જેમાં વડોદરા જિલ્લો, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાત, ધોળકા, મહેમદાબાદ, મહુધા, ડાકોર, અમદાવાદનો વિસ્તાર, બરવાળા છે, રાણપુર, ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગર, નળ સરોવર એ તમામ એટલા વિસ્તારની અંદર ભારે તેમજ અતિ ભારે વરસાદ વેધર મોડેલ જણાવી રહ્યા છે। તે સિવાય વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। એમાં પણ ખાસ કરીને મોઢેરા, ચાણસ્મા, પાટણ, રોડા, રાધનપુર અને હારીજ, દસાડા, મહેસાણા એટલા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। તે સિવાયના વિસ્તારની અંદર મધ્યમ તો અતિ ભારે તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાશે, જેમાં પાલનપુર છે, ધાનેરા, ડીસા, થરાદ, સુઈગામ, સિદ્ધપુર છે, વડનગર, મહેસાણા જિલ્લો, ઈડર, ખેડબ્રહ્મા, પાલનપુર જે સાબરકાંઠા બનાસકાંઠાનો વિસ્તાર છે। આ સિવાય હિંમતનગર છે, પ્રાંતિજ, માણસા, કડી, ગાંધીનગર સુધીનો વિસ્તાર, મોડાસા છે, માલપુર, બાયડ જે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાનો વિસ્તાર, તેની સાથે પૂર્વની અંદર દાહોદ, ગોધરા એ વિસ્તાર, બાલાસિનોર છે, લુણાવાડા, ડાકોર સહિતના ભાગો, ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર પણ આ માવઠાનું અસર જોવા મળે તેવી શક્યતા છે। કચ્છના તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો 13 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના શિહોર, અલંગ છે, તળાજા તાલુકો છે એ વિસ્તાર, અમરેલીના બગસરા આજુબાજુના વિસ્તારો, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, રાણપુર, તેની સાથે સુરેન્દ્રનગર, મોરબી, કુડા, ધ્રાંગધ્રા, ચોટીલા આ સહિતના ભાગોની અંદર 13 તારીખથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે। તે ઉપરાંત કચ્છના રાપર, ખાવડા અને ધોળાવીરા એ વિસ્તારની અંદર 13 તારીખ દરમિયાન વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ખાસ કરીને મિત્રો અત્યારની અપડેટ મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારને આ માવઠું કવર કરે તેવી સંભાવના છે અને વધુ શક્યતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને કચ્છમાં અને સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ આ માવઠાની વધુ અસર જોવા મળશે, જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર થોડી ઓછી અસર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે, તેમજ મોટાભાગના નિષ્ણાંતોએ આગાહી કરતા જણાવ્યું છે કે આ માવઠું એપ્રિલ દરમિયાન ઉનાળામાં અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરે અને એટલે કે વધુ ભયાનક સ્થિતિમાં પડે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પહોંચી શકે છે। તેમજ ખાસ કરીને આપણે જણાવીએ તે મુજબ કે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જિલ્લો, કચ્છના તમામ વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તાર, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, તેની સાથે જુનાગઢ, પોરબંદર સહિતના ભાગોની અંદર પણ આ માવઠાની અસર અમરેલી સહિતના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, દાહોદ, ગોધરા, વડોદરા એ વિસ્તારની અંદર અમુક શક્યતા ઓછી જોવા મળી રહી છે। બાકીના મોટાભાગના વિસ્તારની અંદર આ માવઠું કવર કરે તેવી શક્યતા રહેલી છે। 13 તારીખની રાત્રિની અપડેટ વાત કરીએ તો મોટાભાગના વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળશે, તેમજ વરસાદની માત્રામાં પણ વધારો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। રાત્રિની અપડેટ મુજબ પણ ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, વડોદરા
ગાંધીનગર, ખેડા જિલ્લો, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા છે તેમજ પંચમહાલ, અરવલ્લી એ વિસ્તાર, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર પણ આ માવઠાની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, આણંદ તેમજ અંકલેશ્વર, ભરૂચ સહિતના ભાગોની અંદર પણ 13 તારીખની રાત્રે દરમિયાન ભારે તેમજ અતિભારે વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. આગામી દિવસ દરમિયાન હાલ તો વાતાવરણ 7 તારીખ સુધી વાદળછાયું જોવા મળશે. ત્યારબાદ 12 તારીખ સુધી એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેમાં તાપમાન રેકોર્ડ 2 સપાટી 44 આજુબાજુ પહોંચે તેવી સંભાવના છે. ત્યારબાદ માવઠાનો કહેર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. તેની દરરોજની અપડેટ આપણે આપતા રહીશું. તો આજની મિત્રો સવારની અપડેટ માટે એટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.